શું તમને ખબર છે કે ગુજરાતની શાળાઓમાં આગામી 23 જૂનના રોજ કંઈક એવું થવા જઈ રહ્યું છે જેની તૈયારી માટે તાત્કાલિક સરકારશ્રીએ ઓર્ડર છૂટા કરી દીધા છે? હા, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી તરફથી એક અત્યંત અગત્યનો પરિપત્ર જાહેર થઈ ગયો છે. આ કોઈ સામાન્ય ઉજવણી નથી. આ વખતે નિયમો થોડા કડક છે. શું છે આ પ્રગતિનો પ્રવેશોત્સવ 2026? શા માટે આ વર્ષે સરકારશ્રીએ આખા પ્લાનિંગમાં ફેરફારો કર્યા છે? જો તમે શિક્ષક છો, વાલી છો કે જાગૃત નાગરિક છો તો આ વિડીયો એક પણ સેકન્ડ મિસ કરવાની ભૂલ ન કરતા, કેમ કે આમાં એક સત્ય છુપાયેલું છે. તો ચાલો સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ. વર્ષ 2026-27 નો શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ જાહેર થઈ ગયો છે. આ તારીખ નોંધી લેજો, 23, 24, 25 જૂન 2026. એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર, આ 3 દિવસો દરમિયાન રાજ્યની તમામ આંગણવાડી, બાલવાટિકા, સરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, એટલું જ નહીં, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, રેસિડેન્શિયલ શાળાઓમાં પણ આ મહોત્સવ એક સાથે ઉજવાશે. પણ સવાલ એ છે કે આ વખતે નવું શું છે? સરકારશ્રીએ આ વખતે VIP અધિકારીશ્રીઓ માટે જે રૂટ પ્લાન બનાવ્યો છે તેમાં મોટો ટ્વિસ્ટ છે. હવે સાંભળો અસલી પ્લાનિંગ. રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ જ્યારે તમારા તાલુકામાં આવશે ત્યારે તેમના માટે માત્ર એક શાળા નક્કી નથી થવાની. એક અધિકારીશ્રીને એક આખો તાલુકો ફાળવાશે, જેમાં એક પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક શાળાઓનો રૂટ બનશે. અને હા, પ્રાધાન્ય સ્કૂલ ઓફ એક્સેલન્સને આપવાનું રહેશે. સમય પણ નક્કી છે. સવારે 8 વાગ્યાથી શરૂ કરીને બપોરે 1:30 વાગ્યા સુધીમાં 3 શાળાઓ કવર કરવાની રહેશે. પણ સૌથી મોટી વાત, આ અધિકારીઓને જે કીટ આપવામાં આવશે ને તેમાં શાળાની આખી માહિતી હશે. આ કીટમાં માત્ર સિદ્ધિઓ જ નહીં પણ SAT પરીક્ષામાં શ્રેષ્ઠ, મધ્યમ અને ખાસ કરીને નબળો દેખાવ કરનાર બાળકોની યાદી પણ સામેલ હશે. એટલે કે કયા બાળકની ભણવામાં શું સ્થિતિ છે તે સીધું મંત્રીશ્રીઓને સામે આવી જશે. હવે વાત કરીએ એવા નિયમની જે સૌથી પોઝિટિવ અને ક્રાંતિકારી છે. સરકારશ્રીએ ડ્રોપ આઉટ રેશિયો 0 કરવા માટે કમર કસી લીધી છે. ધોરણ 5, 8, 10 પાસ કરીને જે બાળકો આગળની શાળામાં પ્રવેશથી વંચિત રહી જાય છે તેમનું મોનિટરિંગ સીધું આચાર્યશ્રીઓ અને 82 શ્રી 86 શ્રીએ કરવાનું રહેશે. અને સરકારશ્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રવેશોત્સવ પૂરો થયા પછી પણ 1 મહિના સુધી દર અઠવાડિયે સમીક્ષા કરવામાં આવશે કે કોઈ બાળક શિક્ષણથી વંચિત તો નથી રહી ગયું ને. જે બાળકો અનિયમિત રહે છે તેમના વાલીઓનો સંપર્ક કરવા માટે વર્ષમાં 3 વાર SMC મીટિંગ, દર મહિને સ્ટાફ મીટિંગ અને દર 3 મહિને વાલી મીટિંગ યોજવી ફરજિયાત કરી દેવાય છે. એટલે કે સરકારશ્રી હવે એક પણ બાળકને શાળાની બહાર રહેવા દેવા માંગતી નથી. હવે મિત્રો, પ્રવેશોત્સવની વાત થઈ રહી છે તો હું તમારી સામે જે એક પ્રવેશોત્સવમાં ફાઇલ બનાવવી પડતી હોય છે દરેક શાળાઓને, તે ફાઇલ 2026-27ના વર્ષ માટેની એક શિક્ષક મિત્રે બનાવી છે. તેમનો હું અહીંયા ધન્યવાદ માનું છું. અને આ ફાઇલ છે એ તમે જોઈ શકો છો કે તમામ જે મુખ્ય પોઈન્ટ્સ છે જે ફાઇલમાં આપણે શાળાની વિગતો ભરવાની હોય છે તે વિગતોને લઈને આ ફાઇલ આપણે શાળા કક્ષાએ રાખી શકીએ છીએ. તો આ ફાઇલ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને સાથે સાથે આપણે જે પરીક્ષાઓ દર વર્ષે લેવામાં આવતી હોય છે શાળાઓમાં, જેમ કે NMMS, CET જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે સર્ટિફિકેટ પણ આપી શકીએ છીએ, જેના નમૂના તમે અહીંયા જોઈ શકો. જ્ઞાન સાધના પરીક્ષા પ્રમાણપત્ર, નવોદય પરીક્ષા પ્રમાણપત્ર, દાતાશ્રી સન્માનપત્ર, વિશિષ્ટ સિદ્ધિ સન્માનપત્ર અને 100% હાજરી સન્માનપત્ર. આ પ્રમાણપત્રો આપણે શાળા કક્ષાએ આપી શકીએ છીએ. તો તેની જે PDF છે તે પણ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો આ પ્રવેશોત્સવમાં બાળકોનું સ્વાગત ફૂલહારથી નહીં પણ પુસ્તકો આપીને કરવાનું છે. દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, બાળ વક્તવ્ય, સન્માન અને છેલ્લે વૃક્ષારોપણ સાથે આખો કાર્યક્રમ ગુંજશે. ગામના દાતાઓ અને 100% હાજરીવાળા વિદ્યાર્થીઓનું, વાલીઓનું પણ સન્માન થશે. તો મિત્રો, શિક્ષણના આ મહાપર્વને સફળ બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને લોક ભાગીદારી વધારવી પડશે. તમને આ જે પરિપત્ર છે તેની કોપી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. આ વિડીયો હતો આ મહત્વની માહિતીને લઈને હતો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.